કેમ છો બધા? નવરાત્રી આવી રહી છે એટલે મને ખબર છે બધાના ઘરમાં અત્યારે ફૂલ પ્રિપરેશન ચાલતી હશે. ઘરની સાફ સફાઈ, મંદિરની સાફ સફાઈ અને આ સાથે પ્રસાદ બનાવવાનો, આરતીની થાળી ડેકોરેટ કરવાની, કેટલું બધું હોય, કામ વધી જાય હે ને. પણ આજે હું તમને એક એવો ઇઝી હેક બતાવવાની છું કે જેથી ફટાફટ તમે આરતીની થાળી ડેકોરેટ કરી શકશો. તો ચલો મારી સાથે મળીને આપણે મસ્ત મજાની થાળી ડેકોરેટ કરીએ. અને એ માટે મેં એક થાળી લીધી છે જેને તેલથી ગ્રીસ કરી લીધી છે. અને આ ઉપરાંત આપણને જોઈશે કંકુ અને ગરણી, અને હા એ સાથે એક સળી. બસ, તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક ગરણી લેવાની છે, એની અંદર કંકુ નાખીશું અને આ રીતે કંકુને ફેલાઈ દેવાનું છે. એકદમ ઇવન એક લેયર કરી લઈશું. જો આ રીતે આપણે આખું એનો જે બેઝ છે એ કવર કરી લીધો છે અને સાઈડ જે છે એને આપણે થોડી ક્લીન કરી દઈએ. હવે આની સાઇડ્સ બધી આપણે ક્લીન કરી દીધી છે. હવે આપણે આમાં માતાજીની આકૃતિ દોરવાના છીએ. તો ચલો, અત્યારે મેં આવી સળી લીધી છે, તમે કોઈ પણ સળી યુઝ કરી શકો. આવી રીતે બે આંખો દોરી, ઉપર માતાજીના નેણ અને નીચે હોઠ અને નાક, સાથે એક નથડી પહેરાવી છે અને ચાંદલો. આ રીતે તમે એકદમ ઇઝીલી આરતીની થાળી તૈયાર કરી શકો છો. અને હવે આવી રીતે આપણે એક દીવો લઈને આગળ મૂકી દઈશું. અને જો તમે કોઈ મોટી થાળી સજાવતા હોય તો તમે આગળ 5 દીવા પણ મૂકી શકો છો. અને આ તો થયો આરતીની થાળી ડેકોરેટ કરવા માટેનો એક ઇઝી હેક. પણ ઇઝી સ્નેકના પણ ઓપ્શન આપણને જોતા જ હોય છે ને, તો એટલે જ આજે અમે આવી ગયા છે સેન્ડવિચની અલગ અલગ વેરાયટી લઈને, જેમાં સૌથી પહેલાં આપણે બનાવીશું ચીઝ લાવા સેન્ડવિચ. અને ત્યાર પછી બનાવીશું ચપાતી સેન્ડવિચ. અને ત્યાર પછી મળીશું હિરલને સ્ટ્રીટ ફૂડની એક મસ્ત વાનગી સાથે. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. જો હું પણ આજે હવે એકદમ ફાઇનના મૂડમાં જ છું, કેમ કે નવરાત્રી એકદમ નજીક છે એટલે તૈયારીઓ તમને ખબર જ છે ઘરમાં આમ જોરશોરથી ચાલતી હોય. અને આ બધી તૈયારીઓ વચ્ચે જે આમ જમવાનું શું બનાવવું એ પ્રશ્ન તો એટલો હેરાન કરે ને. આમ આપણને ક્વિકલી કંઈક બની જાય એવી વસ્તુ જોઈતી હોય, અને ક્વિક નામ આવે ને આપણે સેન્ડવિચ યાદ આવે. એક્ઝેક્ટલી. કેમ કે સેન્ડવિચ બધાને ભાવતી પણ હોય અને એકદમ ક્વિકલી બની જાય, પ્લસ ટેસ્ટી હોય. યસ. અને આજે તો તમે જે સેન્ડવિચ બનાવવાના છો ને, એનું નામ સાંભળીને જ મારા મોઢામાં પાણી આવે છે, ચીઝ લાવા સેન્ડવિચ. તો મને આના વિશે જણાવો. જો તે કીધું ને કે નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે, એટલે નામની અંદર જ સમાવેશ થઈ ગયો છે કે ચીઝ છે, પછી લાવા એટલે એકદમ લિક્વિડ ચીઝ બહાર આવશે, અને સેન્ડવિચ છે એટલે બધાને ભાવતી જ હોય. બસ આ જ એની ખાસિયત છે કે એનો ટેસ્ટ છે ને નાના મોટા બધાને ભાવે એવો છે. પ્લસ રેસીપી એવું લાગે કે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આપણે જોઈએ ને તેવું લાગે કે આ સેન્ડવિચ બનાવી બહુ અઘરી હશે. અચ્છા. બહુ જ ઇઝી છે, એકદમ ઘરમાં મળી રહેતા ઇન્ગ્રીડિયન્ટમાંથી બની જાય છે, પ્લસ એકદમ ક્વિક પણ છે. વાવ, એકદમ પરફેક્ટ છે. યસ. નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત મજાની ચીઝ લાવા સેન્ડવિચ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ ચીઝ લાવા સેન્ડવિચમાં આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? જો ચીઝ લાવા સેન્ડવિચ છે એની અંદર આપણે લાવા ક્રિએટ કરવા માટે થઈને સૌથી પહેલાં તો આપણે જે મિશ્રણ બનાવવાનું છે ચીઝનું એ બનાવી લઈએ. ઓકે, ફટાફટ બનાવી લઈએ. યસ. હવે જો એની અંદર 2 ક્યુબ ચીઝ લઈએ છે, પહેલાં ગ્રેટ કરી લઈએ એક બાઉલમાં. તો રશ્મિબેન, આ સેન્ડવિચ આમ તમારું જ ઇનોવેશન છે કે પછી તમે ક્યાંયથી ઇન્સ્પિરેશન લઈને બનાવી છે? ઇનોવેશન પણ કહી શકાય અને ઇન્સ્પિરેશન પણ કહી શકાય, બિકોઝ આની અંદર જેટલા ચેન્જીસ કરવા પડ્યા હતા એ બધા મેં ચેન્જીસ કરેલા છે. પણ રેગ્યુલર રીતે પિઝા ખાધા હશે, ચીઝ બર્સ્ટ પિઝા, બરાબર છે. બસ એ જ કન્સેપ્ટને મેં માઇન્ડમાં લઈ અને પછી એની અંદર ક્રિએશન એડ કરેલું. વાવ, શું વાત છે. એટલે અત્યાર સુધી મેં અને આપણા દર્શકોએ જે ચોકલેટ લાવા કેક છે એ તો ખાધી જ હશે, પણ હવે એક આમ સ્પાઇસી ટેસ્ટ સાથે આપણને મસ્ત સેન્ડવિચમાં લાવા ઓપ્શન મળશે. યસ. જો અત્યારે 2 ક્યુબ ચીઝ લીધું છે, પ્રોસેસ ચીઝ લીધું છે. હવે એની અંદર 2 મોટી ચમચી જેટલું દૂધ એડ કરી દઈએ. ઓકે. સાથે અડધી ચમચી મલાઈ એડ કરીએ છીએ અને 1 મોટી ચમચી જેટલું બટર એડ કરીએ છીએ. હા. હવે એક સોસપેનની અંદર પાણી લીધું છે, ગરમ થવા માટે મૂકી દઈએ. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે.
હવે એની ઉપર આપણે જે કાચનો બાઉલની અંદર ખમણીને રાખેલું છે ચીઝ ને બધું એ મૂકી દઈએ છીએ અને આ પદ્ધતિથી જ આ સોસ રેડી કરવાનો છે. બરાબર. એનું રીઝન છે કે જો તમે ડાયરેક્ટ ગેસ ઉપર તમે મિક્સ કરશો તો ચીઝ છે એ એકદમ માઇલ્ડ હોય છે, સાથે મલાઈ છે, બટર છે, આ બધું જ સહેજ ગરમી મળે ને એટલે તરત જ એનું હાર્ડ ફોર્મ થઈ જતું હોય છે અચ્છા. ચીઝની સાથે મિક્સ થાય એટલે આ રીતે તમે ડબલ બોઇલરની મદદથી એટલે આ મેથડથી મિક્સ કરશો ને તો પ્રોપર મિક્સ થશે અને ચીઝ સોસ જે આપણને ટેક્સચર જોઈએ છે એ મળશે. અરે વાહ, એટલે જેના ઘરે માઇક્રોવેવ ના હોય છતાં પણ તે લોકો ઘરે જ આવી રીતે ગેસ પર બનાવી શકે છે Yes. ચીઝ સોસ. ચીઝ બધું જ મેલ્ટ થઈ જવું જોઈએ હા. અને દૂધ અને મલાઈ સાથે કમ્પ્લીટલી એ મિક્સ થઈ જવું જોઈએ. જો ધીમે ધીમે ચીઝ પણ મેલ્ટ થવા લાગ્યું છે અને હા. બધું મિશ્રણ છે એ એકરસ થતું જાય છે. યસ. આ રીતે કરવાથી બીજો ફાયદો એ પણ થશે કે જ્યારે આપણે સેન્ડવિચ બનાવીશું ને બનાવી લીધા પછી જે આપણને લાવા ઇફેક્ટ જોઈએ છે ને એ પ્રોપર મળશે. અધરવાઇઝ શું થાય કે ચીઝ બળી જાય અને હાર્ડ ફોર્મમાં આવી જાય તો પછી જે લાવા લિક્વિડ ફોર્મમાં બહાર આવવો જોઈએ એ ના આવે. અચ્છા. જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને એક રસ થઈ ગયું. રાઈટ. ગેસ બંધ કરી દઈએ. ચીઝ સોસને એક બાઉલમાં કાઢી લઈએ. હા. ચીઝ લાવા સેન્ડવિચ માટે ચીઝ સોસ રેડી છે. યસ. હવે આપણે બીજું લેયર બનાવવાનું છે. આ હા. સેન્ડવિચ એક્ઝેક્ટલી 2 લેયરમાં રેડી થશે. અચ્છા. એક જે આપણે ચીઝનું મિશ્રણ બનાવ્યું એનું થશે અને બીજું લેયર છે એ વેજીટેબલ્સનું થશે. એટલે Okay. હવે આપણે વેજીટેબલ્સનું પૂરણ બનાવી લઈએ. એના માટે 1 ચમચી તેલ મૂકીએ છીએ. હા. આની અંદર પહેલેથી જો તમે ચીઝ સોસ બનાવીને રાખી દો અને પછી જે આપણે વેજીટેબલ્સનું મિશ્રણ બનાવીએ છીએ એ બનાવીને રાખી દો. પછી જ્યારે એસેમ્બલ કરવું હોય ને ત્યારે ગમે ત્યારે કરી શકાય છે. એટલે એ રીતે પણ વધારે ક્વિક આ રેસીપી બની શકે છે. રાઈટ. એટલે ઘણી રેસીપીમાં શું હોય કે બહુ જ બધી તૈયારીઓ કરી અને પછી આપણે બનાવવાનું શરૂઆત કરતા હોઈએ છીએ. એમાં પણ ખાસ કરીને સ્ટ્રીટ ફૂડની રેસીપી બનાવતા હોય ને Yes. ત્યારે તો આવું બનતું જ હોય છે કે ઘણી બધી પ્રિપેરેશન કરવી પડે અને પછી હા. રેસીપી તૈયાર થાય. પણ આની અંદર પ્રિપેરેશન કરવાની જરૂર હોય તો બહુ થોડી છે અને એમાં પણ તમે બહુ વધારે ટાઈમ જો એને ન સ્પેન્ડ કરવો હોય કે બધું એકસાથે જ ન બનાવવું હા. હોય તો પહેલેથી થોડું તૈયાર કરીને રાખી દો અને પછી એસેમ્બલ કરી અને શેકીને ખાઈ શકો છો. યસ, એકદમ ઇઝીલી થઈ જાય તો. યસ. તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર અડધી ચમચી ઝીણું સમારેલું લસણ લઈએ છીએ. હા. અને ઘણીવાર એવું થતું હોય કે કોઈ પણ આપણે આવી રીતે ફેન્સી જે વાનગીઓ બનતી હોય જેમ કે ચીઝ લાવા સેન્ડવિચ છે તો નામ સાંભળીને એવું લાગે કે એકદમ ટીકી હશે, યસ. પણ આપણે આપણા ધ રસોઈશામાં એકદમ ફ્રોમ ધ સ્ક્રેચ બનાવીને બતાવીએ છીએ દર્શકોને, હા. એટલે એમ પણ ઈઝી થઈ જાય. એકદમ સાચી વાત છે. હવે એની અંદર એક મોટું નંગ લીલું મરચું લીધું છે, ઝીણું સમારીને લઈએ છીએ હા. અને સાથે એકદમ ઝીણી સમારેલી પાકપ ડુંગળી લઈએ છીએ. સાતળી લઈએ. હા. એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી નથી સાતળવાની. સહેજ ટ્રાન્સપરન્ટ થાય એટલે તરત જ બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું. રાઈટ. હવે એની અંદર પોણો કપ ઝીણી સમારેલી પાલક એડ કરીએ છીએ. એને પણ સાતળી લઈએ. પાલકને કુક થતા બિલકુલ વાર નથી લાગતી. જસ્ટ 1-2 વખત હલાવશો કે તરત જ એ શ્રિંક થઈ જશે અને કુક પણ થઈ જશે. યસ. રશ્મિબેન, આમ સેન્ડવિચ તો કેવું કે એક ગો ટુ ઓપ્શન આપણો કે કંઈ જ નથી સૂચતું તો ચલો સેન્ડવિચ બનાવી દો. જો પાલક કુક પણ થઈ ગઈ છે. હા. હવે એની અંદર 5 કપ મકાઈના દાણા એડ કરીએ છીએ. યસ. બાફેલી મકાઈના દાણા છે. અને સાથે 1 મોટી ચમચી મેંદો એડ કરીએ છીએ બાઇન્ડિંગ માટે. કારણ કે જો આ રીતે છૂટું છૂટું મિશ્રણ હશે ને તો બ્રેડની સ્લાઇસ ઉપર આપણને લગાવતા નહીં ફાવે. બરાબર. અને આ રીતે જ્યારે મકાઈ ને બધું આપણે સાતળતા હોય ને ત્યારે જ એડ કરી દઈશું એટલે મેંદો છે એ કુક થઈ જશે. રાઈટ. હવે એની અંદર 1 મોટી ચમચી મલાઈ એડ કરી દઈએ. હા. અને સાથે 3 મોટી ચમચી જેટલું દૂધ એડ કરી દઈએ. બધું જ મિક્સ કરી લઈએ. અત્યારે તો આપણે સ્પિનચ અને કોર્નનો યુઝ કરીને આપણે જે મિશ્રણ તૈયાર કરી રહ્યા છે, પણ એ સિવાય આપણે કોઈ સ્ટફિંગમાં બીજું મિશ્રણ લેવું હોય તો કયું લઈ શકીએ? પનીર બેઝ લઈ શકાય. બટેટાનો માવો જે બનાવતા હોઈએ છીએ નોર્મલ સેન્ડવિચ માટે, મસાલા સેન્ડવિચ માટે, એ પણ વાપરી શકાય છે. એટલે ચોઇસ ઓફ યોર્સ કે તમારે કયા ટાઈપનું, કેટલું સ્પાઇસી કે કેટલું માઇલ્ડ પ્રકારનું સ્ટફિંગ તૈયાર કરવું છે એ રીતે તૈયાર કરી અને યુઝ કરી શકાય છે. ઓકે. હવે ગેસ બંધ કરી દઈએ અને મસાલા કરી લઈએ. સૌથી પહેલા મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 1 ચમચી મરી પાવડર લઈએ છીએ. હા. અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. આની અંદર મસાલા પણ આપણે બહુ આગળ પડતા નથી કરતા કે બહુ વધારે પ્રમાણમાં નથી કરતા. જસ્ટ 2-3 મસાલા જ એડ કરીશું તો પણ આ મિશ્રણ છે એકદમ ટેસ્ટી તૈયાર થશે. રાઈટ. અને ઓવરઓલ સ્વાદ જોઈએ આખી સેન્ડવિચનો તો એ થોડી માઇલ્ડ પ્રકારની સેન્ડવિચ થશે. અને સેન્ડવિચ ખાશો ને ત્યારે તમને એવું લાગશે કે જાણે ચીઝ ગાર્લિક બ્રેડ ખાઈ રહ્યા છે. વાવ.
પૂરણ તૈયાર છે. એક બાઉલમાં લઈ લઈએ. પૂરણને થોડું ઠંડુ કરી લઈએ. યસ. હવે આપણે સેન્ડવિચ એસેમ્બલ કરીએ. હા. સૌથી પહેલાં બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવી લઈએ. બટરને મેલ્ટ કરી લીધું છે. હા. જો એક સ્લાઇસ ઉપર આપણે એક સાઈડ બટર લગાવેલું છે. હા. અને એક સ્લાઇસ ઉપર બંને સાઈડ લગાવીશું. એનું રીઝન હું તને કહું છું. ઓકે. હવે જો આ વચ્ચેની સ્લાઇસ છે ને એને બંને સાઈડ આપણે બટર લગાવીશું. ઓકે. રશ્મિબેન, ઘણી વાર કેવું થાય કે આપણે કોઈ પણ પ્રકારની સેન્ડવિચ જ્યારે ઘરે બનાવતા હોય તો બધાને એક જ પ્રોબ્લેમ હોય કે ક્રિસ્પી નથી બનતી. યસ. અને કદાચ આપણે બનાવીને તરત જ્યારે સર્વ કરીએ ત્યારે તો ક્રિસ્પી લાગે, પણ 2-3 મિનિટમાં જ્યારે ઠંડી થઈ જાય એટલે પછી બધી જ એની ક્રિસ્પીનેસ જતી રહે છે. યસ. તો એ ક્રિસ્પીનેસને સાચવવા માટે શું કરવાનું? જો ક્રિસ્પી બનાવવી પણ જરૂરી છે અને ક્રિસ્પી બની ગયા પછી એને લાંબો સમય સુધી ક્રિસ્પી રહે એ પણ જરૂરી છે. અને એના માટે એક સરસ મજાનો મેજિક મંત્ર પણ જરૂરી છે. થોડી વાર પછી કહીશ. શ્યોર. જો અત્યારે મેં 2 સ્લાઇસ ઉપર એક સાઈડ બટર લગાવ્યું અને એક સ્લાઇસ ઉપર બંને સાઈડ લગાવ્યું. હવે આવું કરવાનું રીઝન એ છે કે જે સાઈડ આપણે બટર લગાવેલું છે ને એ સાઈડ અંદર જશે અને જ્યારે બહારની સાઈડ પર આપણે એને ટોસ્ટ કરીશું એ વખતે બટર લગાવીશું એટલે એ સાઈડ પર આવી જશે. એટલે બોર્ડ પર બટર લાગે નહીં, પ્લસ આપણને કન્વિનિયન્ટલી કામ કરવા મળે એટલા માટે મેં આ રીતે બટર લગાવેલું છે. અરે વાહ. હવે જો જે સ્લાઇસ પર એક સાઈડ બટર લગાવેલું છે, બટર લગાવેલા ભાગની ઉપર આપણે અત્યારે સૌથી પહેલા જે સ્પિનચ અને કોર્નનું ફિલિંગ બનાવેલું છે એ મૂકી દઈએ. અને જે સ્લાઇસ પર આપણે બટર બંને સાઈડ લગાવેલું છે એના ઉપર ચીઝ સોસ લગાવી દઈએ. યસ. જો અત્યારે ખાસો થીક લાગે છે, પણ જ્યારે આપણે એને ટોસ્ટ કરીશું એટલે એ અગેન ગરમ થશે, પછી એમાંથી લાવા ક્રિએટ થશે. યસ. ચીઝ સોસ તો આ આખી રેસિપીનો મેઇન હીરો છે. અને તું જોવે છે કે જ્યારે પણ મેં બંને પૂરણ મૂક્યા તો સાઈડ્સ છે થોડી છોડી દીધી છે. આમ કરવાનું રીઝન છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની સેન્ડવિચ બનાવતા હોય અને ગ્રીલ કરવા માટે ગ્રીલરમાં મૂકો અથવા તો જે ગેસ ટોસ્ટર આવે છે એની અંદર રાખો તો એ વચ્ચેથી થોડું એક્સપાન્ડ થતું હોય છે, એટલે કે બહાર આવતું હોય છે. અને એના કારણે ઘણી વખત એવું થાય કે ટોસ્ટરની ઉપર જ આખું સ્ટફિંગ બહાર આવીને ચોંટી જતું હોય છે. એવું ન થાય એટલા માટે હંમેશા જ્યારે સેન્ડવિચનું પૂરણ ભરતા હોય ને ત્યારે સાઈડ્સ થોડી દેવાની. ઓકે. હવે આને આ રીતે રાખી દઈએ અને જે બટરવાળી સાઈડ છે એ અગેન ચીઝ સોસની ઉપર આવે એ રીતે રાખી દઈએ છીએ. ઓકે. અને હળવા હાથે આને દબાવી લઈશું. સેન્ડવિચ અસેમ્બલ થઈ ગઈ છે. હવે ગેસ ટોસ્ટર ઉપર જ આપણે આને ટોસ્ટ કરીશું. અરે વાહ. હવે ટોસ્ટરને બટરથી ગ્રીસ કરી લઈએ. અત્યારે આપણે જે ચીઝ સોસ રેડી કર્યો છે એને આપણે સ્ટોર કરવો હોય તો કેટલા ટાઈમ માટે સ્ટોર કરી શકીએ? કરી શકાય છે. એને ફ્રીજની અંદર લગભગ અઠવાડિયા સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો. અરે વાહ. કારણ કે એની અંદર મલાઈ અને દૂધ ઉપયોગમાં લેવાયા છે, પણ સાથે સાથે ચીઝ અને બટર પણ ઉપયોગમાં લેવાયા છે, જેને આપણે તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. હા, રાઈટ. આવી રીતે ચીઝ સોસ જો રેડી હોય તો પછી તો બહુ જ ફટાફટ સેન્ડવિચ આપણે ગમે ત્યારે બનાવી શકીએ. અને અલગ અલગ ઘણી બધી વાનગીમાં તમે એને ઉપયોગમાં પણ લઈ શકો છો. જો તે જોયું કે બધી જ સ્લાઇસ પર, એટલે કે બધી જ સ્લાઇસની બધી જ સાઈડ પર બટર લાગે છે. યસ. હવે ગેસ ઓન કરી લઈએ અને સેન્ડવિચને ટોસ્ટ કરી લઈએ. અત્યારે જે નવરાત્રિનો સમય નજીક આવે છે એટલે ઘરમાં સાફ સફાઈ પણ થતી હોય છે અને જે ગયા વર્ષે બધા જે ચણિયા ચોળી યુઝ કરીને માળીએ ચડાવી દીધા હોય એ બધું કાઢવાનું ને બહુ જ બધી પ્રોસેસ ચાલતી હોય. એટલે પછી ક્યારેક મમ્મી એવું કે આજે કંઈ પણ બનાવી લઉં, જમી લેજો. પણ સ્વાદમાં કોમ્પ્રોમાઇઝ તો આપણે જોઈતું જ ના હોય. એટલા માટે તો આપણે છીએ. યસ. એટલે આવી બધી અલગ અલગ જે આપણે સેન્ડવિચીસના અત્યારે ઓપ્શન બતાવી રહ્યા છે દર્શકોને, તો એ બહુ જ હેલ્પફુલ થઈ શકે. યસ. અને તમે કીધું એમ કે અમારી જેવા જે જેન્ઝી લોકો છે એ તો ચીઝ ને બધું ખાવાના એટલા શોખીન હોય છે ને એ માટે એમ કેફેમાં જઈને બહુ જ બધા પૈસા ખર્ચતા હોય છે. પણ આવી રીતે ઇઝીલી જો આપણે ઘરે બની જતી હોય તો પછી જરૂર જ નથી બહાર જવાની. એકદમ સાચી વાત છે. ચેક કરી લઈએ. જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે બંને સાઈડથી. સેન્ડવિચ લઈ લઈએ અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. કટ કરીએ. ક્રિસ્પી સાઉન્ડ. યસ. અને આ છે મેજિક. જો લાવા એકદમ સરસ રીતે બહાર આવી રહ્યો છે. ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈએ. સાથે કેચઅપ સર્વ કરીએ છીએ.
જો ઉતાવળ હોય અને એની અંદર આવી ફટાફટ બની જતી સેન્ડવિચ અને આટલી ટેસ્ટી સેન્ડવિચ મળે તો ખરેખર કહું તારી જનરેશનને તો બોલાવા જ ન પડે, સુગંધથી દોડતા આવી જાય. એકચ્યુઅલી આમ માથે ઉભા રહી જાય કે જલ્દી આપો. યસ, અને એક ફટાફટ પતે બીજી બને ત્યાં સુધીની રાહ પણ ના જોવે. એક્ઝેક્ટલી. તો તૈયાર છે ચીઝ લાવા સેન્ડવિચ. એકદમ ચીઝી અને ટેસ્ટી. યસ. ચીઝ લાવા સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ચીઝ 2 ક્યુબ, દૂધ 2 મોટી ચમચી, મલાઈ 1 મોટી ચમચી, બટર 1 મોટી ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે તેલ 1 ચમચી, ઝીણું સમારેલું લસણ અડધી ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, ડુંગળી 1/2 કપ, સમારેલી પાલક 1 કપ, બાફેલી મકાઈના દાણા 1/2 કપ, મેંદો 1 મોટી ચમચી, મલાઈ 1 મોટી ચમચી, દૂધ 3 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર અને ચીઝ સોસ. સર્વિંગ માટે જોઈશે કેચઅપ. ચીઝ લાવા સેન્ડવિચ બનાવવા માટેની રીત: સૌપ્રથમ બાઉલમાં ચીઝને છીણી તેમાં દૂધ, મલાઈ, બટર લઈ સોસ પેનમાં પાણી ગરમ કરી તેના પર બાઉલ મૂકી મિક્સ કરી ડબલ બોઇલર પ્રોસેસથી ચીઝ ઓગાળી ચીઝ સોસ તૈયાર કરી લો. ચીઝ સોસ તૈયાર થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી ઠંડો કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલું લસણ, લીલું મરચું, સમારેલી ડુંગળી, પાલક, બાફેલી મકાઈના દાણા અને મેંદો ઉમેરી મિક્સ કરી તેમાં મલાઈ અને દૂધ ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ ઉમેરી પૂરણ તૈયાર કરી પૂરણને પણ ઠંડુ કરી લો. હવે બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી એક બ્રેડ પર સ્પિનચ અને કોર્નવાળું મિશ્રણ લઈ ઉપર બીજી બ્રેડથી કવર કરી તેના પર ચીઝ સોસ લગાવી ઉપરથી ફરીથી બ્રેડથી કવર કરી સેન્ડવિચ તૈયાર કરી લો. હવે ટોસ્ટર પર બંને બાજુ બટર લગાવી સેન્ડવિચ મૂકી ટોસ્ટરને ગેસ પર લઈ સેન્ડવિચને શેકી લો. સેન્ડવિચ સરસ શેકાઈ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીઝ લાવા સેન્ડવિચ. અત્યાર સુધી તો આપણે બ્રેડ યુઝ કરીને સેન્ડવિચ બનાવતા જ હોઈએ છીએ, પણ હવે આપણે ચપાતી એટલે કે રોટલીનો યુઝ કરીને સેન્ડવિચ બનાવવાના છીએ. તો ચલો જોઈ લઈએ. રશ્મિબેન, તમારી સેન્ડવિચ ચીઝ લાવા સેન્ડવિચ તો આમ એટલી સરસ હતી ને કે મારું પેટ ભરાઈ ગયું પણ મન ના ભરાયું. એમ થાય હજી ખાતી રહો. થેન્ક યુ સો મચ. અને હવે તમે એક મસ્ત મજાની સેન્ડવિચ બનાવવાના છો, ચપાતી સેન્ડવિચ. યસ. એટલે આપણે જે રેગ્યુલર રોટી હોય એમાંથી જ બનશે કે પછી કંઈક વેરિએશન થશે? ના, રોટલીમાં પણ એક સ્વાદ એડ કરેલો છે. અને આ રેસીપી ક્રિએટ કરવાનું રીઝન સૌથી મોટું એ છે કે ઘણા લોકોને બ્રેડ ખાવી નથી હોતી કારણ કે મેંદામાંથી બનેલી હોય છે, અને ઘઉંના લોટની બનેલી હોય તો પણ એની અંદર ઈસ્ટ તો એડ કરેલી હોય છે, એટલે ઘણાને ઈસ્ટ પણ પ્રિફર નથી થતી, એટલે કે એલર્જી થતી હોય છે એનાથી. એટલે એવું કરીએ કે બ્રેડને અવોઇડ જ કરી દઈએ અને રોટલીનો ઉપયોગ કરીને સેન્ડવિચ તૈયાર કરીએ. શું વાત છે! તો ચલો શરૂ કરીએ. હા, એટલે સૌથી પહેલા આપણે રોટલી બનાવીએ, ચપાતી બનાવી લઈએ. હા. એના માટે રોટલીનો લોટ લઈએ છીએ, ઝીણો લોટ 1 કપ લોટ લઈ લઈએ. હા. મોણ માટે તેલ એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું જ તેલ એડ કરવાનું છે. એનું રીઝન છે કે ઓછું મોણ હશે તો જ્યારે આપણે સેન્ડવિચ અસેમ્બલ કરી અને શેકીશું એ વખતે ફાટી નહીં જાય. અચ્છા. જો વધારે મોણ હશે તો સેન્ડવિચ અસેમ્બલ કરીને જ્યારે તમે એને શેકો ત્યારે એ ઘણી વખત ફાટી જતી હોય છે. થોડુંક જ તેલ એડ કરીએ છીએ. હા. જસ્ટ આપણી જે રોટલી તૈયાર થાય એ ચવડ ન લાગે એટલા પૂરતું છે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હા. 1 ચપટી જેટલો અજમો લઈએ છે. અજમો મસળી અને એડ કરી દઈએ. હા. એની સાથે લગભગ 1 ચમચી જેટલી કસૂરી મેથી લઈએ છે. એને પણ આપણે મસળી અને એડ કરી દઈએ. બધું જ મિક્સ કરી લઈએ. ઘણી વખત આપણે રોટીમાંથી ટાકોસ કે કંઈ બનાવતા હોય તો રોટી તો પ્લેન જ લેતા હોઈએ છીએ, પણ અત્યારે તમે રોટીમાં પણ ફ્લેવર આપી રહ્યા છો. હા, કારણ કે ઘણી આમાં શું થાય કે જો તમે સ્ટફિંગ મસાલેદાર બનાવો, ટેસ્ટી બનાવો, પણ રોટલી જો બ્લેન્ડ હશે ને તો એમ લાગશે કે જાણે રોટલીને શાક ખાતા. યસ. એટલે આ રીતે તમે ફ્લેવર આપી અને રોટલી બનાવશો ને તો સેન્ડવિચનો જે આપણે ટેસ્ટ જોઈએ છે એ પ્રોપર મળશે. અરે વાહ. હવે નોર્મલ જે આપણે રોટલી માટે ઢીલો લોટ બાંધતા હોઈએ છીએ એનાથી સહેજ કડક બાંધવાનો છે. ઓકે. એટલે પૂરી જેવો. પાણી એડ કરીએ, લોટ બાંધી લઈએ. અત્યારે ખાલી આપણે આની અંદર અજમો અને કસૂરી મેથી એડ કરેલા છે. એની જગ્યાએ તમે અલગ અલગ પ્રકારના સિઝનિંગ પણ વાપરી શકો છો, અથવા તો રૂટીન મસાલા છે મીઠું, મરચું, હળદર એ પણ એડ કરી શકાય છે. ઓકે. રશ્મિબેન, સ્વાદમાં તો આઈ એમ શ્યોર કે આ બહુ જ ટેસ્ટી જ બનશે. યસ. પણ હેલ્થની દ્રષ્ટિએ પણ એકદમ હેલ્ધી સેન્ડવિચ કહી શકાય, કેમ કે ઘઉંના લોટની રોટલી જ છે અને વેજીટેબલ્સનું આપણે સ્ટફિંગ બનાવીશું. યસ. લોટ બંધાઈ ગયો છે. તેલ લઈ અને મસળી લઈએ.
લોટ સરસ બંધાઈ ગયો છે. ઢાંકીને એને 10 મિનિટ માટે રહેવા દઈએ. ઓકે. રેસ્ટ અપાઈ ગયો છે. હા. લોટને થોડો મસળી લઈએ, લુઓ કરી લઈએ. અને આના માટે જે આપણે ચપાતી બનાવીશું ને એ થોડી જાડી અને મીડિયમ સાઇઝની બનાવીશું. ઓકે. કારણ કે પૂરણ અંદર ભરીએ તો હા. એને હોલ્ડ કરી શકે એટલી થિકનેસ તો હોવી જોઈએ. રાઈટ. અટામણ માટે ઘઉંનો લોટ જ લઈશું, વણી લઈએ. હા, આ સેન્ડવિચ તો આપણે છોકરાઓને લંચ બોક્સમાં પેક કરીને આપવી હોય તો પણ એકદમ બેસ્ટ ઓપ્શન કહી યસ. શકાય. અને ઇવન 4 વાગે 5 વાગે છોકરાઓ ઘરે આવતા હોય સ્કૂલેથી, ત્યારે જો બધી પ્રિપેરેશન કરીને રાખેલી હોય તો હા. સ્કૂલેથી આવે કે તરત તમે જો આ સેન્ડવિચ આપો તો એક હેલ્ધી ઓપ્શન છે પ્લસ Yes. ટેસ્ટી ઓપ્શન છે. રાઈટ. અને રૂટીન કરતાં કંઈક અલગ. યસ. બસ આ રીતની સાઈઝ જાડી અને મીડિયમ સાઈઝની જ રોટલી વણવાની છે. ઓકે. આ જ રીતે બીજી રોટલી વણી લઈએ. હા. બીજી રોટલી પણ વણાઈ ગઈ છે, શેકવા માટે મૂકી દઈએ. હા. એક સાઈડથી આપણે પૂરેપૂરી શેકી લઈશું અને એક સાઈડથી કાચી પાકી શેકવાની છે. અચ્છા. રોટલીને થોડી પ્રિક પણ કરી લઈએ એટલે ફૂલે નહીં. હા. જો એક સાઈડથી સહેજ શેકાઈ ગઈ છે એટલે બીજી સાઈડ પલટાવી લઈએ. રશ્મિબેન, આ પ્રકારની સેન્ડવિચને આપણે જો કિટી પાર્ટી હોય કે પછી કોઈ ગેટ ટુગેધરમાં પણ સર્વ કરીએ તો પણ આમ એકદમ અટ્રેક્ટિવ ઓપ્શન લાગે. યસ. હવે બીજી સાઈડ આપણે એને પૂરેપૂરી શેકી લઈશું. સરસ શેકાઈ ગઈ છે. હા. રોટલી લઈ લઈએ. આ જ રીતે બીજી રોટલી પણ શેકી લઈએ. બીજી રોટલી પણ શેકાઈ ગઈ છે. યસ. લઈ લઈએ. રોટલી શેકાઈ જાય એટલે તરત જ એને આપણે ઢાંકી દઈશું એટલે એની અંદર જે વરાળ છે એનાથી રોટલી સોફ્ટ રહેશે. ઓકે. હવે પૂરણ બનાવીએ. યસ. તેલ લઈએ છીએ 1 ચમચી. આનું પૂરણ પણ એકદમ મસાલેદાર અને ટેસ્ટી છે એટલે ઓવરઓલ જ્યારે આ સેન્ડવિચ તૈયાર થશે ને ત્યારે પણ એ બહુ જ ટેસ્ટી લાગે છે. અરે વાહ, એટલે આજે તો મારે આમ ટ્રીટ છે મસ્ત મસ્ત સેન્ડવિચની. ખાલી તારે નહીં, આપણા દર્શકોને પણ. યસ. તેલ ગરમ થાય એટલે એની અંદર 3 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. હા. સાંતળી લઈએ. રશ્મિબેન, મને શું લાગે ખબર, અમે લોકો જ્યારે આવી રીતે કોઈ બાર કેફેમાં કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં સેન્ડવિચ ટ્રાય કરીએ એટલે અમારું ધ્યાન તો એમ જ હોય કે વાહ શું સરસ ટેસ્ટ છે, કેટલી સરસ લાગે છે. પણ તમે એવું વિચારતા હશો ને કે આની અંદર શું નાખ્યું હશે. એક્ઝેક્ટલી. પહેલું કામ એનું પોસ્ટમોર્ટમ કરવાનું જ હોય. યસ. હવે એની અંદર 1 મોટી ચમચી ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ લઈએ છીએ. હા. સાંતળી લઈએ. 1 ચમચી ઝીણું સમારેલું ટામેટું એડ કરીએ છીએ. હવે જો ટામેટાનું પ્રમાણ આપણે ઓછું લીધું છે એનું રીઝન છે કે ટામેટું જેમ કૂક થાય એમ એની અંદરથી પાણી રિલીઝ થાય અને એના કારણે જે મિશ્રણ છે ને થોડું એકદમ લમ્પી થઈ જતું હોય છે. એટલે આપણે લમ્પી કરીશું પણ ટામેટાના જ્યુસથી નહીં, એમનામ જે બટેટા અને બાકી બધા વેજીટેબલ્સ કૂક કરીશું ને એટલું જ, એટલે એનો ક્રંચ છે ને એ જળવાઈ રહે. ઓકે. અને ટામેટું એડ કર્યા પછી પણ બહુ વધારે કૂક નથી કરવાનું. હા. હવે એની અંદર ગાજર એડ કરીએ છીએ 1 મોટી ચમચી, કેપ્સિકમ 2 ચમચી. હા. અને બધાનું ચોપિંગ છે એ થોડું મીડિયમ રાખેલું છે, એકદમ ઝીણું પણ નહીં બહુ મોટું પણ નહીં. રાઈટ. બાફેલા વટાણા લઈએ છીએ 2 ચમચી. મિક્સ કરી લઈએ. બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં મસાલા કરીએ. હા. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. આના પછી આપણે બટેટું અને પનીર બંને એડ કરવાના છે એટલે એના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરીએ છીએ. ઓકે. હળદર લઈએ છીએ 5 ચમચી. લાલ મરચું 1 ચમચી. ગરમ મસાલો લઈએ 1/2 ચમચી. થોડી કસૂરી મેથી એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. હા. હવે ગેસ બંધ કરી દઈએ અને પનીર એડ કરીએ છીએ 1/2 કપ ઝીણું સમારેલું. ઓકે. સમારીને પણ એડ કરી શકાય અથવા તો એને ગ્રેટ કરીને એડ કરવું હોય તો પણ કરી શકાય. રાઈટ. અને સાથે 1/2 કપ બટેટાનો માવો એડ કરીએ છીએ. બટેટાનો માવો એડ કરવાથી મિશ્રણને સરસ બાઇન્ડિંગ મળી જશે કારણ કે આપણે જે વેજીટેબલ્સ લીધા છે એને સાતળ્યા એટલે બધા જ છૂટા છૂટા છે. એ બધા એને બાઇન્ડ કરવા માટે બટેટાનો ઉપયોગ કરીશું. યસ. મિક્સ કરી લઈએ. એકદમ ફ્લેવરફુલ મિશ્રણ તૈયાર થયું છે. હા, એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે લાસ્ટમાં એની અંદર ધાણા એડ કરી દઈએ. 1 મોટી ચમચી જેટલા ધાણા એડ કરીએ છીએ. હા. પૂરણ તૈયાર થઈ ગયું છે. એક બાઉલમાં કાઢી લઈએ. પૂરણ તૈયાર છે એને ઠંડુ કરી લઈએ. ઓકે. પૂરણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર કેચઅપ અને ચટણી પૂરણમાં જ મિક્સ કરી દઈશું. એનું રીઝન છે કે ચપાતી સેન્ડવિચ બનાવીએ છીએ એટલે બ્રેડ જેટલી થિકનેસ ચપાતીની ના હોય એટલે એની ઉપર જો તમે કેચઅપ અને ચટણી લગાવી અને પછી પૂરણ ભરશો તો રોટલી છે એ સોગી થઈ જશે ને તૂટી જશે. એટલા માટે પૂરણની અંદર જ આપણે કેચઅપ અને ચટણી મિક્સ કરી દઈએ છીએ. ઓકે.
એક મોટી ચમચી ધાણાની ચટણી એડ કરીએ છીએ અને આ ચટણી થોડી તીખી જ રાખેલી છે. હા. અને સાથે 2 ચમચી જેટલો કેચઅપ એડ કરીએ છીએ. એટલે જે આપણને સેન્ડવિચમાં કેચઅપ અને ચટણીનો ટેસ્ટ જોઈતો હોય ને એ પ્રોપર મળી Yes. જશે. જો આ સેન્ડવિચ ખૂબ જ હેલ્ધી કહી શકાય, કારણ કે એની અંદર ધાણા ફુદીનાની ચટણી પણ છે, પછી સાથે બધા વેજીટેબલ્સ છે અને રૂટીન મસાલા આપણે ઉપયોગમાં લીધા છે, એટલે બનાવવામાં પણ ઇઝી છે અને સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે અને ટેસ્ટી પણ. યસ. પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે એસેમ્બલ કરીએ. શ્યોર. હવે જો જે સાઈડ પર આપણે રોટલીને પૂરેપૂરી શેકી લીધી છે એ સાઈડ પર આપણે પૂરણ મૂકવાનું છે. હા. અને આ રીતે એને ફોલ્ડ કરી લઈએ. ઓકે. અને હળવા હાથે દબાવી લઈશું. જો આની અંદર પણ તું જોઈ શકે છે કે મેં સાઈડ્સ છે ને થોડી રહેવા દીધી છે. આ જ રીતે બીજી સેન્ડવિચ એસેમ્બલ કરી લઈએ. હા. એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. યસ. ફોલ્ડ કરી લઈએ. હા. પેનની અંદર થોડું તેલ મૂકી દઈએ. હા. હવે આ સેન્ડવિચ છે ને બંને સેન્ડવિચને આપણે સાથે લઈ લઈશું અને પહેલા આ રીતે ઊભી શેકી લઈશું. એટલે નીચેની સાઈડથી પણ એકદમ સરસ પ્રોપરલી શેકાઈ છે. યસ. અને જ્યાં સુધી રોટલી ઠંડી છે ને ત્યાં સુધી આપણે એને આ રીતે પકડી શકીશું. રાઈટ. અત્યારે તો આપણે આને ગ્રિલર પેનમાં જ શેકી રહ્યા છે, પણ આપણે ટોસ્ટરમાં કે ગ્રિલરમાં જો એને ગ્રિલ કરવી હોય તો કરી શકીએ. કરી શકાય, પણ એ વખતે ફોલ્ડ આ રીતે હાફ ફોલ્ડ નહીં કરવાનું. એને આપણે લિફાફાના ફોર્મની અંદર, એટલે કે ચારેય સાઈડથી રોટલીને બંધ કરી અને પછી શેકવાનું, નહીંતર પૂરણ બધું બહાર આવી જશે. રાઈટ. હવે આડી કરી દઈએ. આ રીતે શેકશો ને એટલે બધી બાજુથી એ પ્રોપર શેકાશે. પ્લસ આપણે રોટલી શેકતી વખતે એને અંદરની સાઈડે પ્રોપરલી શેકી લીધી છે, એટલે એ સાઈડને કુક કરવાની જરૂર નથી, પણ જે અધકચરી સાઈડ છે એને કુક કરવાની છે, એટલે આ રીતે જ એને એસેમ્બલ કરવાની. ઓકે. બીજી સાઈડ પણ શેકી લઈએ. સેન્ડવિચ બંને સાઈડથી સરસ શેકાઈ ગઈ છે અને તું જોઈ શકે છે કે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હા. ગરમા ગરમ સેન્ડવિચ સર્વ કરીએ. યસ. ઉપરથી થોડું ચીઝ ખમણીએ છે. હા. થોડા લીલા ધાણા ભભરાવીએ અને સાથે ઓલ ટાઈમ ફેવરિટ કેચઅપ સર્વ કરીએ. યસ. બ્રેડ ન ખાવી હોય અથવા તો ઘઉંના લોટની બ્રેડ જે ઈસ્ટમાંથી બનેલી હોય છે એ પણ ન ખાવી હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને બધાને ભાવે એવો. અને રસોડાની રાણી એટલે કે ગૃહલક્ષ્મીને બનાવવી ગમે એટલી સરસ ટેસ્ટી સેન્ડવિચ છે. તો તૈયાર છે ચપાતી સેન્ડવિચ. એકદમ ટેસ્ટી અને યુનિક. યસ. રોટલી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ 1 કપ, તેલ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, કસૂરી મેથી 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો અડધો કપ, સમારેલું પનીર પા કપ, સમારેલી ડુંગળી 3 મોટી ચમચી, સમારેલા આદુ મરચાં અને લસણ 1 મોટી ચમચી, સમારેલા ટામેટા 1 ચમચી, સમારેલું ગાજર 1 મોટી ચમચી, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, બાફેલા વટાણા 2 ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, કસૂરી મેથી અડધી ચમચી, કોથમીર 1 મોટી ચમચી, લીલી ચટણી 1 મોટી ચમચી, ટમેટો કેચઅપ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, ગાર્નિશિંગ માટે જોઈશે ચીઝ અને કોથમીર, સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. રોટલી સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું, અજમો અને કસૂરી મેથી મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી કાંટા ચમચીથી કાણા કરી ગરમ તવા પર કાચી પાકી શેકી રોટલીને ઢાંકી લો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી ડુંગળીને સાતળી, આદુ મરચાં અને લસણ ઉમેરી તેને પણ સાતળી, તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરી ગાજર, કેપ્સિકમ અને વટાણા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં પનીર અને બાફેલા બટાકાનો માવો ઉમેરી મિક્સ કરી કોથમીર ઉમેરી બાઉલમાં લઈ પૂરણને ઠંડુ કરી લો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાં લીલી ચટણી અને ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રોટલી પર પૂરણ મૂકી આ રીતે વાળી ગ્રિલર પેનમાં તેલ લઈ સેન્ડવિચને બધી બાજુથી ગ્રીલ કરી લો. સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ જાય એટલે તેને ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે રોટલી સેન્ડવિચ.
મલાઈ પનીર, મલાઈ કોફતા, મલાઈ કુલ્ફી, આવી અલગ અલગ વાનગીઓમાં આપણે મલાઈનો ઉપયોગ તો કરતા જોઈએ છીએ. અને આપણને બધાને ખબર છે કે દૂધને જ્યારે ગરમ કરીને ઠંડુ કરવામાં આવે ત્યારે તેનું ફેટ ઉપર આવી જાય છે અને મલાઈ બની જાય છે. અને આ મલાઈ માત્ર વાનગીઓમાં જ નહીં પણ સ્કિન કેરમાં પણ યુઝ થાય છે, કેમ કે મલાઈથી આપણી સ્કિનમાં એક નેચરલ ગ્લો આવે છે અને સરસ મજાની સોફ્ટનેસ પણ આવે છે, કેમ કે મલાઈ એ નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. અને આ ઉપરાંત અલગ અલગ પ્રકારના જે ઉપટન બને છે તેમાં પણ મલાઈનો ઉપયોગ થાય છે. તો અલગ અલગ પ્રકારની વાનગીમાં તો તમે મલાઈનો ઉપયોગ કરો જ છો, પણ નવરાત્રી આવે છે તો સ્કિન કેરમાં પણ મલાઈનો ઉપયોગ કરતા જ રહેજો. કેમ છો હિરલ? એકદમ મજામાં રુદ્ર, તમે કેમ છો? એકદમ ફાઇન. તો હિરલ, આજે તમે ખાખી પાઉં બનાવવાના છો, તો મેં મસાલા પાઉં સાંભળ્યા છે. આ ખાખી પાઉં શું છે? આ એક સુરતનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે અને નોર્મલ જે મસાલા પાઉં મળે ને એના કરતાં થોડું ડિફરન્ટ છે. ઓકે, એટલે મસાલા પાઉંનો તો હું ફેન છું જ, પણ આજે ખાખી પાઉં હું પહેલી વાર ચાખવા જઈ રહ્યો છું. તો ચાલો જલ્દીથી શરૂ કરી દઈએ. હા, ડેફિનેટલી. તો સૌથી પહેલા તો ખાખી પાઉં બનાવવા માટે આપણે જનરલી 3 ચટણી રેડી કરવાની હોય છે. ગોળ આંબલીની ચટણી હોય છે, એક લસણની ચટણી હોય છે અને કોથમીરની ચટણી હોય છે. તો સૌથી પહેલા આપણે ગોળ આંબલી અને ખજૂરની જે ચટણી છે એ બનાવી લઈએ. ઓકે. તો એક પેનમાં આપણે સૌથી પહેલા અહીંયા 1/4 કપ જેટલી આંબલી લેવાની છે. એટલે આ રેસીપીની અંદર જે કિંગ કહેવાય ને એ Yes. ચટણીઓ જ છે આની. ચટણીઓ જ છે મેઇન. ચટણી આવવાથી જ સ્ટ્રીટ ફૂડનો ચટાકો કંઈક અલગ લાગે. Yes. સાથે સાથે 1/4 કપ જેટલી ખજૂર લીધી છે અને જેટલી ગળી ભાવતી હોય તમને એ મુજબ આપણે અંદર ગોળ એડ કરવાનો છે. ઓકે. હું અહીંયા 1/4 કપ જેટલો જ ગોળ એડ કરું છું. અને હવે આની અંદર પાણી નાખીને આપણે એને ઉકળવા મૂકી દઈશું. ઉકળતી વખતે આપણે અંદર મીઠું એડ કરીએ છીએ અને લાલ મરચું એડ કરીએ છીએ. ઓકે. અને હવે આને પ્રોપર મિક્સ કરીને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું, એટલે ખજૂર અને આંબલી બધું એકદમ સોફ્ટ થઈ જાય. ઓકે. આપણે એને હવે બીજા ગેસ પર લઈ લઈએ અને આપણે જે બટાકાનો જે માવો બનાવવાનો છે એ બનાવી લઈએ. ઓકે. તો રુદ્ર, હવે આપણે આની અંદર જે બટાકાનું જે સ્ટફિંગ બનાવવાનું છે એ બનાવી લઈએ. ઓકે. તો સૌથી પહેલા આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરવાના છીએ. હવે આપણે તેલ આવે એટલે અંદર જીરું એડ કરીશું. ઓકે. આ ઉકળી ગયો છે? ના, એને થોડી વાર આપણે મિક્સ કરતા રહીશું. ઓકે. સુગંધ આવે છે તમને? થોડી. હા, મતલબ હજી વાર છે. ઓકે. તેલ ગરમ થઈ જાય એટલે અંદર આપણે જીરું એડ કરીએ છીએ. રુદ્ર, જીરું એડ કરી દીધા પછી હવે અંદર આપણે ચપટી હળદર, સ્વાદ મુજબ તીખાશ માટે મરચી. ઓકે. ઓલરેડી ત્રણેય ચટણીમાં મરચીનો ભાગ આવવાનો જ છે, એટલે સ્ટફિંગમાં થોડું ઓછું એડ કરવાનું છે. સ્વાદ મુજબ આદુ. ઓકે. અને હવે બટાકાને થોડા સ્મેશ કરીને એડ કરી દઈશું. ઓકે. મસ્ત મજાના જીરા આલુ તૈયાર છે. હા, હજી અંદર બાકી છે બધા મસાલા કરવાના. અંદર હવે આપણે બીજા મસાલા એડ કરી દઈએ. તો લાલ મરચું એડ કરીએ છીએ. ઓકે. અડધી ચમચી જેટલું. મીઠું એડ કરીએ છીએ સ્વાદ અનુસાર. જનરલી જે મસાલા પાઉં મળતા હોય છે એમાં બટાકાનો યુઝ નથી થતો હતો, ખાલી મસાલા અને પાઉં. પણ આ ફર્સ્ટ ટાઈમ મેં જોઈ રહ્યો છું કે આ બટાકાનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાખી પાઉં. યસ. રુદ્ર, આપણું બટાકાનું સ્ટફિંગ તૈયાર છે. ગેસ બંધ કરી દઈએ. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. ઓકે. તો રુદ્ર, આપણી ખજૂર ગોળ આંબલીની જે ચટણી છે ઉકળી ગઈ છે. હવે આપણે એને ઠંડી થવા દઈશું. ઓકે. ઠંડી થઈ જાય પછી અંદર બ્લેન્ડર ફેરવીને આપણે એને ગાળી લેવાની છે. ઓકે. હવે આપણે જે ખાખી પાઉંનો મેઇન કી ઇન્ગ્રેડિયન્ટ છે એવી લસણની ચટણી બનાવવાના છીએ. મેઇન જે ટેસ્ટ છે ખાખી પાઉંમાં આ લસણની જે અલગથી ચટણી બને છે ને એનો જ હોય છે. ઓકે. તો એના માટે સૌથી પહેલા આપણે એક કશ્મીરી મરચાની પેસ્ટ રેડી કરવાની છે. મેઇન જે આખા કહેવાય ને કે ખાખી પાઉંનો હીરો ઇન્ગ્રેડિયન્ટ આ જ છે. તો એના માટે કશ્મીરી મરચા લેવાના છે 3 થી 4 નંગ જેટલા, અને એને 10 મિનિટ ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે. ઓકે. પલળી જાય પછી એમાં મીઠું નાખીને એને પ્રોપર પેસ્ટ કરી દેવાની છે. એટલે આ જે ફ્લેવર આપે છે કશ્મીરી મરચા એ જ આખા ખાખી પાઉંને સ્ટ્રીટ ફૂડમાં અલગ તારી દે છે. ઓકે. તો આપણે સૌથી પહેલા મિક્સર જારની અંદર 1 થી 2 ચમચી જેટલી કશ્મીરી મરચાની પેસ્ટ લઈશું. ઓકે. સાથે સાથે લાઈક કહેવાય ને કે સુરતનું મેઇન એવું લીલું લસણ, અરે વાહ, જે બીજે કશે મળવું થોડું અઘરું છે, Yes. બટ મેઇન ફ્લેવર એનો જ છે. યસ. તો શોધી લેવું પડશે, અધરવાઇઝ તો સૂકું લસણથી કામ ચલાવી લેવું Right. પડશે. તો 2 ચમચી જેટલું લીલું લસણ લીધું છે અને 3 થી 4 કળી સૂકું લસણ લીધું છે. ઓકે. તો લીલા લસણની આપણે બીજી કઈ વાનગી બનાવી શકીએ? તુવેરના ટોઠા સાંભળેલા છે? અરે
શિયાળામાં એની જ તો રાહ જોવાતી હોય છે. યસ, એમાં જેટલી તુવેર હોય છે ને એટલું જ લીલું લસણ હોય છે. એના સિવાય સ્પેશિયલ લીલા લસણનું શાક બનતું હોય છે. કાજુ ગાંઠિયાના શાકમાં લીલું લસણ, મતલબ ખીચડી બી ઘરે બનતી હોય શિયાળામાં તો અંદર લીલું લસણ તો જોઈએ એટલે જોઈએ જ. એટલા વધારે પ્રમાણમાં અમે યુઝ કરીએ છીએ. ઓકે, અને ઘટતું હોય તો અમે વરસનું સ્ટોર કરીને પણ મૂકી દઈએ છીએ. એવું થાય ખરું? ડેફિનેટલી થાય. અમારે જોઈએ જ તે વઘારેલી ખીચડી જે હોય છે આપણી રેગ્યુલર, એમાં લીલા લસણનો ઉપયોગ થાય જ તે. એટલે અમે મસ્ત કટિંગ કરીને સ્ટોર કરીને રાખીએ જ છીએ એને. ઓકે, એટલે કોઈ પણ વાનગી હોય એમાં એડજસ્ટ તો થઈ જ જાય. હા, કોઈ પણ વાનગીમાં મીઠાની જેમ પડી જ જાય, વાંધો નહીં આવે. રાઈટ. હવે આપણે અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ ઓકે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલું ધાણા જીરું. ઓકે. પાણી નાખીને હવે આની એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની છે. ઓકે. અને આ થોડી લિક્વિડી રાખવાની છે, એકદમ ઘાટી નથી રાખવાની. આખા પાવમાં પ્રોપર લાગી જાય ને એવી રીતે એની કન્સિસ્ટન્સી જોઈએ. રુદ્ર, થોડું પાણી એડ કરીશું હજી આપણે. ઓકે, એટલે આ સ્ટેજ ઉપર આપણે પાણીમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. પાણી થોડું જેમ જરૂર લાગે ને એમ એડ કરતા જવાનું છે. ઓકે. રુદ્ર, આપણી મસ્ત લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ જે ચટણી છે એને આપણે બીજી કઈ કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ? ડેઈલી ભાખરી જોડે પણ ખાઈ શકાય, પરાઠા સાથે પણ ખાઈ શકાય, કોઈ પણ ભરવા સબ્જી બનાવતા હોય એમાં પણ એને એડ કરી શકાય. ઓકે. અને આવી રીતે પાઉં સાથે તો ચાલે જ તે. રાઈટ, એટલે મલ્ટિપલ યુઝ છે આના. ડેફિનેટલી. આ ચટણી તમે સ્ટોર કરીને પણ રાખી શકો. તમારા ઘરે અવારનવાર જો સ્ટ્રીટ ફૂડ બનતું હોય તો આ ચટણીને તમે સ્ટોર કરીને અઠવાડિયા સુધી મૂકી શકો છો. ઓકે. આપણે જો પાઉંમાં નાખવા માટે આટલી લિક્વિડી જ એને રાખવાની છે તો જ આખા પાઉંમાં પ્રોપર સ્પ્રેડ થઈ શકશે. રાઈટ. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ. રુદ્ર, આપણી જે ગોળ આમલીની ચટણી હતી એ મસ્ત ઠંડી થઈ ગઈ છે. હવે આપણે અંદર બ્લેન્ડર ફેરવી દઈએ. ઓકે. થોડું પાણી એડ કરું છું કારણ કે આને પણ આપણે થોડી પતલી રાખવાની છે. ઓકે. હવે આપણે આ ચટણીને ગાળી લઈશું. ઓકે. જનરલી આ ચટણી આપણા કોઈ પણ સ્ટ્રીટ ફૂડની સાથે જતી જ હોય છે અને આ ચટણી આવવાથી તે બધા સ્ટ્રીટ ફૂડમાં ટેસ્ટ વધી જતો હોય છે. રાઈટ. અને આ એવી પણ ચટણી છે જેને આપણે સ્ટોર કરીને રાખી શકીએ. હા, આને પણ તમે 1 વીક સુધી સ્ટોર કરીને રાખી શકાય. યસ. જનરલી આપણા સ્ટ્રીટ ફૂડ બધા એવી રીતે ડિઝાઇન થયેલા છે ને કે અંદર હીરો મેઇન ચટણી જ હોય છે. હા, રાઈટ. કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ખાઈએ પણ મેઇન તો અંદર ચટણી તો જોઈએ જ તે. એટલે કંઈ બી બનાવો મેઇન ખાસ ધ્યાન ચટણીમાં જ રાખવાનું છે. કરેક્ટ. તો રુદ્ર, તૈયાર છે આપણી આ ગોળ ખજૂર આમલીની ચટણી. ઓકે. તો આપણી લસણની અને ગળી ચટણી તૈયાર છે. તો હવે આપણે સાથે તીખી ચટણી બનાવી લઈએ. ઓકે. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલી કોથમીર લીધી છે. સાથે સાથે એને થોડી તીખાશ આપવા માટે અંદર લીલી મરચી એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલું આદુ એડ કરીએ છીએ. ઓકે. સ્વાદ મુજબ મીઠું. ઓકે. અને હું પાણી નાખીને આની પેસ્ટ બનાવી લઈશું. આ ચટણીને એકદમ બેઝિક જ રાખવાની છે કારણ કે આપણે મેઇન ફ્લેવર લસણનો અંદર આપવાના છીએ. એટલે આ ત્રણેય ચટણી એવી છે કે જરૂરી જ છે, એમ ઓપ્શનલ તો છે જ નહીં. ના, મેઇન બધા ફ્લેવર જોઈએ છે તો ત્રણેય ચટણી બનાવવી પડશે. રુદ્ર, આપણી લીલી ચટણી પણ પીસાઈ ગઈ છે અને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે. તો હવે આપણી ત્રણેય ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આપણા ખાખી પાવને એસેમ્બલ કરી દઈએ. ઓકે. આપણે આ ખાખી પાવને એસેમ્બલ કરવા માટે અત્યારે મેં પટ્ટી પાઉં લીધા છે. ઓકે. તો એને આપણે પહેલા વચ્ચેથી કટ કરી દઈશું. ઓકે. તો આની જગ્યાએ આપણે કોઈ બીજા પાઉંનો યુઝ કરી શકીએ? આની જગ્યાએ તમે કોઈ પણ પાઉં લઈ શકો, એને વચ્ચેથી કટ આપીને એસેમ્બલ કરી શકાય. ઓકે. આની અંદર હવે આપણે પહેલા બટાકાનું સ્ટફિંગ ભરી દઈશું. રુદ્ર, હવે આપણે આને સર્વિંગ પ્લેટ પર લઈને ઉપરથી ચટણી નાખવાના છીએ. ઓકે. હવે આપણે ઉપર ત્રણેય ચટણી નાખીશું. સાથે સાથે લસણની ચટણી. ઓકે. એક રીતે આ વડાપાઉં જેવું જ થઈ ગયું પણ આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ચટણી. યસ. મીઠી ચટણી. ઓકે. જે કોઈને મીઠી ચટણી વધારે ભાવતી હોય તો એ વધારે રેડી શકાય આપણે. રાઈટ. આનો એક બીજો કી ઇન્ગ્રેડિયન્ટ છે જે સ્પેશિયલ દાલમૂટ ચવાણું આવે છે એ. ઓકે. આ ઇન્ટરેસ્ટિંગ છે. યસ. આ સ્પેશિયલી ખાખી પાઉંમાં યુઝ થતું ચવાણું છે. ઓકે. અને સાથે સાથે મસાલા સિંગ. ઓકે. થોડી કોથમીર મૂકી દઈએ ઉપર ગાર્નિશિંગમાં.
તો રુદ્ર તૈયાર છે આપણા ખાખી મસાલા પાઉં. થેન્ક યુ સો મચ ગાઈસ. તમારા કિચન કેલેન્ડરની અંદર પરમનન્ટલી સેટ થઈ જાય એવા ખાખી પાવ બનીને તૈયાર છે. તો ચાલો જલ્દીથી એની રીત લખી લો. ખાખી પાઉં બનાવવા માટે જોઈશે ગળી ચટણી બનાવવા માટે જોઈશે આમલી પા કપ, ખજૂર પા કપ, ગોળ પા કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, લસણની ચટણી બનાવવા માટે જોઈશે લીલું લસણ 2 મોટી ચમચી, સૂકું લસણ 3 થી 4 કળી, કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ 1 થી 2 ચમચી, જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું અડધી ચમચી, પાણી જરૂર મુજબ. લીલી ચટણી બનાવવા માટે જોઈશે કોથમીર 1 કપ, લીલા મરચા 1 ચમચી, આદુ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. બટાકાનો મસાલો બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 2 નંગ, તેલ 1 મોટી ચમચી, જીરું 1 ચમચી, હળદર ચપટી, વાટેલા લીલા મરચા 1 ચમચી, છીણેલું આદુ 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. એસેમ્બલ કરવા માટે પટ્ટી પાઉં, દાળમૂઠ ચવાણું અને મસાલા શીંગ. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ખાખી પાઉં બનાવવાની રીત. સૌપ્રથમ ગળી ચટણી બનાવવા માટે સોસપેનમાં આમલી, ખજૂર, ગોળ, પાણી, મીઠું અને લાલ મરચું ઉમેરી 5 થી 10 મિનિટ કૂક કરી લો. મિશ્રણ ઘટ્ટ થઈને કૂક થઈ જાય એટલે તેને ઠંડુ કરી બ્લેન્ડ કરી પાણી ઉમેરી ફરીથી બ્લેન્ડ કરી બાઉલમાં ગાળી ગળી ચટણી તૈયાર કરી લો. લસણની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ, લીલું લસણ, સૂકું લસણ, જીરું, મીઠું, ધાણા જીરું અને પાણી ઉમેરી ક્રશ કરી લસણની ચટણી તૈયાર કરી લો. લીલી ચટણી બનાવવા માટે મિક્સરમાં કોથમીર, લીલા મરચાં, આદુ, મીઠું અને પાણી ઉમેરી ક્રશ કરી લીલી ચટણી તૈયાર કરી લો. બટાકાનો મસાલો બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હળદર, વાટેલા લીલા મરચાં, છીણેલું આદુ અને બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી બટાકાનો મસાલો તૈયાર કરી ઠંડો કરી લો. ખાખી પાઉં એસેમ્બલ કરવા માટે પટ્ટી પાઉંને વચ્ચેથી કટ કરી બટાકાનો મસાલો ભરી સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર લીલી ચટણી, લસણની ચટણી, ગળી ચટણી, દાળમૂઠ ચવાણું અને મસાલા શીંગ મૂકી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ખાખી પાઉં. હંમેશા એવું બનતું હોય છે કે બ્રેડમાંથી ઉપયોગ કરીને આપણે સેન્ડવિચ બનાવીએ છીએ તો થોડાક જ સમયની અંદર એ સોગી થઈ જાય છે, એકદમ સોફ્ટ થઈ જતી હોય છે. એટલે ધ્યાન શું રાખવાનું છે, જ્યારે પણ તમે બ્રેડનો ઉપયોગ કરીને સેન્ડવિચ બનાવતા હોય ત્યારે એની અંદર હંમેશા બજારમાંથી લાવેલું જ બટર અથવા તો બટરની સાથે કેચઅપ કે કોઈ પણ પ્રકારનું સ્પ્રેડ યુઝ કરતા હોય એ બજારમાંથી રેડીમેડ લાવેલા હોય એનો જ ઉપયોગ કરવાનો. એમ કરવાથી થાય છે શું કે આ બધી પ્રોડક્ટ બનાવતી વખતે ખાસ કરીને સોસ છે, સ્પ્રેડ છે, આ બધું બનાવતી વખતે એની અંદર થોડા પ્રમાણમાં થિકનિંગ એજન્ટ એડ કરવામાં આવે છે અને એના કારણે જ એમાંથી પાણી નથી છૂટતું અને પરિણામે તમારી સેન્ડવિચ છે લાંબો સમય સુધી એવી ને એવી ક્રિસ્પી રહે છે. સેકન્ડ થિંગ, જ્યારે તમે એને શેકતા હોય, જ્યારે ગેસ ઉપર શેકતા હોય ત્યારે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી અને ધીમે ધીમે શેકાવા દો અને ત્યારબાદ પ્રોપરલી શેકાઈ જાય ત્યારબાદ એને પ્રોપરલી પેક કરીને પછી એને સર્વ કરો અથવા તો લંચ બોક્સમાં કે ટિફિનમાં ભરીને આપો. અને એ વખતે પણ ખાસ એને બટર પેપરની અંદર ફોલ્ડ કરી અને પછી ભરીને આપશો તો બટર પેપરના કારણે પણ સેન્ડવિચ છે એ લાંબો સમય સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે. જ્યારે તમે એને ટોસ્ટરની અંદર કે ગ્રીલરની અંદર શેકતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે બટર અપ્લાય કરી એને ધીમે ધીમે શેકાવા દો અને ત્યારબાદ એને ખાવાના ઉપયોગમાં લો. સ્ટ્રીટ ફૂડની મજા જ કંઈક અલગ હોય છે અને આજના ખાખી પાવ એકદમ હટકે હતા. ચટપટા, સ્પાઇસી અને વાઇબ એકદમ સ્ટ્રીટ ફૂડ. ચાલો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને અમને જણાવજો આ સ્વાદનો અનુભવ તમને કેવો લાગ્યો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.